પેજ નંબર 9 પર ઉખેડ્યો હો તોય કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૌરવ પાંડવો વચ્ચેનું મહાભારતનું યુદ્ધ જ્યારે થઈ રહ્યું હતું એ સમયે જે પ્રકારે અર્જુનની સ્થિતિ હતી એ જ પ્રકારે મારી પણ સ્થિતિ અહીં સર્જાઈ હતી. પણ મારો કૃષ્ણ રીરજન ત્યાં હાજર ન હતો. મારા જે કૃષ્ણ ભગવાન જે છે એ અર્જુનના સારથી બની અને એમના જે કોઈ પણ પ્રશ્ન હતા એ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરેલા. તો એ જ પ્રકારે નિરંજન જે છે મારા સારથી, મારો મિત્ર જે છે એ અહીં હાજર ન હતો. થોડી વાર પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. થોડી વાર રહી અને પીએ જે છે બોલાવે છે અને કહે છે કે અંદર જાઓ, સાહેબ જે છે તમને બોલાવી રહ્યા છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડી ભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. થોડી વારમાં તો મને એવું થયું કે હું અહીંથી બહાર જ નીકળી જાઉં, પણ આ પ્રકારનું કરવામાં પણ મારી હિંમત ના ચાલી. ફાંસીની ખોલી તરફ જતો હોય તેમ ઘસડાતો પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જ્યારે અંદર ગયો ત્યારે સાહેબ પણ એ જે પત્ર લખાયેલો હતો એને સોલ્વ કરવામાં લાગેલા હતા. હું જોઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? હું અંદર ગયો એટલે એમણે પૂછ્યું કે તમે વેદ સાહેબને વળી કેવી રીતે ઓળખો છો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય છે. મારો મિત્ર નિરંજન છે એમના એ કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે આ પત્રની અસર જે છે એ સાહેબ પર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. તો આ પ્રકારે જ્યારે વાત કરી તો એમણે પણ એવું કીધું કે હા, આ પત્ર મારો જ છે ને આમાં મારા જ અક્ષર લખાયેલા છે. સ્વાગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ આવતો નથી. પણ મેં શું લખ્યું છે મને અત્યારે સમજાઈ રહ્યું નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એના મેળ બેસતો નથી. મેં મારી ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. મેં મારા ઉપર જ મને જ તે પત્ર લખ્યો એવું તો બનેલું જ નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી કે હવે કોઈ મુસીબત આવવાની છે એવું મને પ્રતીત થયું. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પર લખ્યું હતું, એમ જે વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં જ્યારે સાહેબના ટેબલ પર જોયું એમનું નામ ત્યારે પણ મને એવું લાગ્યું કે મારું નસીબ જ વેદ સાહેબ પાસે મને લાવ્યું છે. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળા ન થાત. મેં નિરંજનને કીધું હોત તો પણ આ પ્રકારનું કંઈ વસ્તુ ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત થતા. વેદ સાહેબ જે છે આ પત્રમાં શું લખેલું છે એ લખવામાં જ પ્રવૃત્ત થતા. થોડી વાર પત્ર સામું જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે ફગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એમના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. મેં નિરંજન જે છે એમના મિત્ર માટે આ પ્રકારનો પત્ર લખ્યો હોય એવું મને કોઈ પણ વસ્તુ યાદ નથી આવતી. મારા પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ આ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. આજે તમારી જે કંપની છે એમાં મેં ક્લાર્ક માટે અરજી કરેલી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. તમે અઠવાડિયા પછી આવજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. આજે એ પત્રથી મારું કામ થઈ ગયું છે, જાદુઈ પત્રથી. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યું. કારણ કે એ પત્રથી ઘણા બધા કામ થવાના હતા, પણ એ પત્ર આજે સાહેબ પાસે જે છે પહોંચી ગયો છે. તો આ જ પ્રકારની જે વાત જે છે એક જાદુઈ પત્રની વાર્તા, એમાં આપણે 2 પ્રસંગો સમજ્યા છીએ. હવેના નેક્સ્ટ પિરિયડમાં તમને PDF ફાઇલ તથા વ્યાકરણને લગતા જે પ્રશ્નો જે છે એ મોકલવામાં આવશે. તો તમે ખૂબ જ સારા અક્ષરે તમારી નોટબુકમાં લખીને અને એમને તમે લર્ન કરજો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ.